જય શ્રી રામ, કેમ છો તમે બધા? મજામાં ને? તો ચાલો આજે તો હું બનાવું છું રસપુરી. સૌથી પહેલાં જો લોટ બાંધે છે, એમાં ઘઉંનો લોટથી થોડીક સોજી નાખી છે, મોણ મીઠો બધો નાખીને કરે છે મેં મિક્સ. અને પછી આવી રીતના આંબા કટિંગ કર્યા છે અને દૂધ નાખી ખાંડ નાખીને પીસી લઈશ, કેમ કે રાજકુમારનો પીસેલું જ્યુસ જે આપણે કંઈ નહીં એવું ભાવે છે, કટકી ના ભાવે. તો પતિદેવ કરે છે નહીં, પતિદેવ કર્યો તો એને કટકી ભાવે. તો આવી રીતના મા દીકરા જમવાનો હતો બપોરનો. અને કાલે માનસીબેનની કમેન્ટ હતી કે વેકેશન પડી ગયું, મામાને ઘર નથી જા, મામાને ઘર જાશું, પણ અમે મામાને ઘર કેવા જાય 1 કે 2 દિવસ માટે જ જાય, કેમ કે પછી પતિદેવ જમવાનો અહીંયા કાંઈ કટાળો થાય, જમવા ક્યાંય જાય નહીં. એટલા માટે હું 1-2 દિવસ રોકાવાનું પછી વળી આવું છું પાછી. અને રાજકુમારી તો માનસીબેન આ તો વેકેશન છે, ન હોય ને તોય પણ મારી રાજકુમારી ફરમાઈશ હોય છે, એમ કે જ્યારે હું કહું છું ને કે વિડીયોમાં કે મારી રાજકુમારી ફરમાઈશ, તો હકીકતથી મારી રાજકુમારી ફરમાઈશ એને પૂછવું પડે મારે શું બનાવું રસોઈ, તો એ કે ને એ પછી બનાવું એમ. એટલા માટે. અને વેકેશન પડી ગયો છો તો જય શ્રી રામ, બધા એને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો.